યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા। શ્રીમદ્ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 10મા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું। હરિ ઓમ। 4થા અધ્યાયના 10મા શ્લોકનો અર્થ છે, રાગ, ભય અને ક્રોધથી સર્વથા રહિત, મારામાં જ તલ્લીન, મારા જ આશ્રિત તથા જ્ઞાનરૂપી તપથી પવિત્ર થયેલા ઘણાય ભક્તો મારા ભાવ એટલે સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે। હવે આપણે આ શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું। પરમાત્મામાંથી વિમુખ થતા નાશવાન પદાર્થોનો રાગ થઈ જાય છે। રાગથી પછી પ્રાપ્તમાં મમતા અને અપ્રાપ્તની કામના ઉત્પન્ન થાય છે। રાગવાળા પ્રિય પદાર્થોની પ્રાપ્તિ થતાં તો લોભ થાય છે, પરંતુ તેમની પ્રાપ્તિમાં જો કોઈ વિઘ્ન પહોંચાડવાથી વિઘ્ન પહોંચાડવાવાળા ઉપર ક્રોધ થાય છે। જો વિઘ્ન પહોંચાડવાવાળી વ્યક્તિ પોતાનાથી વધારે બળવાન હોય અને તેના ઉપર પોતાનો અધિકાર ન ચાલી શકતો હોય તથા સમય આવતા તે પોતાનું અનિષ્ટ કરી દેશે એવી સંભાવના હોય તો ભય ઉત્પન્ન થાય છે। આ રીતે નાશવાન પદાર્થોના રાગથી જ ભય, ક્રોધ, લોભ, મમતા, કામના વગેરે સઘળા દોષોની ઉત્પત્તિ થાય છે। રાગ દૂર થતાં આ બધા દોષો દૂર થઈ જાય છે। પદાર્થોને પોતાના અને પોતાને માટેના નહીં માનીને બીજાઓના અને બીજાઓને માટેના માનીને તેમની સેવા કરવાથી રાગ દૂર થાય છે। કારણ કે વાસ્તવમાં પદાર્થ અને ક્રિયા સાથે આપણો સંબંધ છે જ નહીં। પોતાનું કોઈ પ્રયોજન નહીં રહેવા છતાં પણ ભગવાન કેવળ આપણા કલ્યાણને માટે જ અવતાર લે છે। કારણ કે તેઓ પ્રાણી માત્રના પરમ સુહૃદ છે અને તેમની સઘળી ક્રિયાઓ માત્ર જીવોના કલ્યાણને માટે જ થાય છે। આ રીતે ભગવાનની પરમ મિત્રતા પર દૃઢ વિશ્વાસ થવાથી ભગવાનમાં આકર્ષણ થઈ જાય છે। ભગવાનમાં આકર્ષણ થવાથી સંસારનું આકર્ષણ એટલે રાગ આપમેળે દૂર થઈ જાય છે। જેમ કે બચપણમાં બાળકોનું કાકરા પથરાઓમાં આકર્ષણ થાય છે અને તેનાથી તેઓ રમે છે। રમતમાં તેઓ કાકરા પથરાઓને માટે લડી પડે છે। એક કહે છે કે આ પથ્થરો તો મારો છે, તો બીજો કહે કે આ પથ્થરો મારો છે। આ રીતે શેરીમાં પડેલા કાંકરા પથરાઓમાં જ તેમને મહત્તા દેખાય છે, પરંતુ જ્યારે તેઓ મોટા થઈ જાય છે ત્યારે કાંકરા પથરાઓમાંથી તેમનું આકર્ષણ દૂર થઈ જાય છે અને રૂપિયામાં આકર્ષણ થઈ જાય છે। રૂપિયામાં આકર્ષણ થતાં તેમને કાંકરા પથરાઓમાં અથવા રમકડામાં કોઈ મહત્તા નથી દેખાતી। એવી જ રીતે જ્યારે મનુષ્યની પરમાત્મામાં લગન લાગી જાય છે
ત્યારે તેના માટે સંસારના રૂપિયા અને બધા પદાર્થો આકર્ષક નહીં રહીને ફીકા પડી જાય છે. તેનું સંસારમાં આકર્ષણ કે રાગ દૂર થઈ જાય છે. રાગ દૂર થતાં જ ભય અને ક્રોધ બંને દૂર થઈ જાય છે, કેમ કે એ બંને રાગના જ આશ્રિત રહે છે. ભગવાનના જન્મ અને કર્મની દિવ્યતાને તત્વથી જાણવાથી મનુષ્યોની ભગવાનમાં પ્રીતિ થઈ જાય છે. પ્રીતિ થવાથી તેઓ ભગવાનના જ શરણે થઈ જાય છે અને શરણે થવાથી તેઓ આપમેળે મન્મય અર્થાત ભગવાનમય બની જાય છે. સાંસારિક ભોગોમાં આકર્ષણવાળો મનુષ્યો ભોગોની કામનાઓમાં તન્મય બની જાય છે અને ભગવાનમાં આકર્ષણવાળા મનુષ્યો ભગવાનમાં તન્મય બની જાય છે. તેઓ પ્રતિક્ષણ ભગવાનમાં જ તલ્લીન રહે છે. તેમના વિચારો, આચરણો વગેરેમાં ભગવાનનું જ પ્રાધાન્ય રહે છે. પ્રેમની અધિકતાના કારણે તેઓ ભગવત સ્વરૂપ બની જાય છે, જાણે એમની પોતાની કોઈ અલગ સત્તા જ ન હોય. સંસારથી પોતાનો સંબંધ વિચ્છેદ છે અને ભગવાનમાં તલ્લીનતા છે. કોઈને કોઈના આશ્રય લીધા વિના મનુષ્ય રહી જ નથી શકતો. ભગવાનનો અંશ જીવ ભગવાનથી વિમુખ બનીને બીજાનો આશ્રય લે છે તો એ આશ્રય ટકતો નથી, ઉલટાનો દૂર થતો જાય છે. ધન વગેરે નાશવાન પદાર્થોનો આશ્રય પતન કરવાવાળો હોય છે એટલું જ નહીં, શુભ કર્મો કરવામાં, બુદ્ધિનો ભગવત પ્રાપ્તિના સાધનોમાં તથા ભોગ અને સંગ્રહના ત્યાગનો આશ્રય લેવાથી પણ ભગવત પ્રાપ્તિમાં વિલંબ લાગે છે. જ્યાં સુધી મનુષ્ય પોતે સ્વરૂપથી ભગવાનનો આશ્રિત નથી બની જતો ત્યાં સુધી તેની પરાધીનતા દૂર નથી થતી અને તે દુઃખો પામતો જ રહે છે. સંસારના પદાર્થોમાં મનુષ્યનું આકર્ષણ અને આશ્રય અલગ અલગ હોય છે. જેમ કે મનુષ્યનું આકર્ષણ તો સ્ત્રી, પુત્ર વગેરેમાં હોય છે અને આશ્રય મોટાઓનો હોય છે, પરંતુ ભગવાનમાં લાગેલા મનુષ્યનું ભગવાનમાં જ આકર્ષણ હોય છે અને ભગવાનનો જ આશ્રય હોય છે, કેમ કે પ્રિયમાં પ્રિય પણ ભગવાન છે અને મોટામાં મોટા પણ ભગવાન છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 10મા શ્લોકનું વિસ્તારથી વર્ણનનો પહેલો ભાગ સમાપ્ત થાય છે. હવે બાકી રહેલું વર્ણન આપણે બીજા ભાગમાં સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.